સુરતમાં રોજે રોજ ચોરીના બનાવો વધી રહ્યા છે, તો ચોરો હવે લોકો સાથે ભગવાને પણ નિશાન બનાવતા થયા હોય તેવા કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે। ત્યારે રાંદેરના રામનગરમાં મંદિરમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। રાંદેર રામનગર ખાતે આવેલા મહાદેવ મંદિરમાં ધોળા દિવસે એક રીઢા ચોરો મંદિરમાંથી ચાંદીના નાગની ચોરી કરી હતી। દિન દહાડે કરાયેલી ચોરીની ઘટના હાલ તો સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। તો સ્થાનિકોએ તપાસ કરતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। મારું નામ સુરેશ કુમાર ભગવાનદાસ માધવાણી, રહેવાસી રામનગર। આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા, નાગદેવ મહારાજની હતા, શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર। તો અમે લોકોએ આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ટેવરામ આશ્રમમાંથી 4 દિવસ પહેલાં કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર। આપણે આ વિડીયો જોયા કરાયું પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય, બીજા મંદિરોમાં ચોરી ન થાય। ઓમ શ્રી સતનામ સાખી।